શું છે તમારો બ્લોગર આશીષ ચૌહાણ। તો આજે આપણે જઈ રહ્યા છીએ મામસાના એક એવા એકમાત્ર મંદિરે જ્યાં છે ને દર શનિવારે ભક્તો માટે ભોજન ને ભંડારો ને એવું થાય છે। અને આ ભંડારો ઠેઠ અમેરિકા, પાટણ, મોરબી ઠેઠથી એના ઓલા નામ લખાવવા માટે માણસો આવે છે। ભક્તોની સંખ્યા અતૂટ હોય છે। તો વિડીયોના તમે છેલ્લે સુધી બનાવી રહેજો। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમે મારી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો વિડીયોને છેલ્લે સુધી બનાવી રાખજો, તમને આ વિડીયોમાં બહુ મજા આવે। આ રીતે લોક જોઈ શકો તમારે યાર પાણી વિસ્તાર પાસે પહોંચી ગયા છીએ। તમે રિક્ષાની સ્પીડ જોઈ શકો ચાલી રહી છે। આપડા ફોરેલ બદલાઈ નાખ્યું છે। હેલો ગાઈસ, હું તો તમારો યુટ્યુબર આશીષ। તો તમે જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। કેટલી બધી ફોર વ્હીલર ઊભી છે, તમે જોઈ શકો છો। હું મારા દાદા સાથે આવ્યો છું, મારો ભાઈ પણ બેઠો છે। તમે જોઈ શકો છો આપણા રોડના કાંઠે છો। હવે તમને અંદર નો વ્યૂ હું તમને અંદર જઈને બતાડીશ। વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। કો છો કેવું મસ્ત છે। હેલો ગાઈસ, તો આપણે મંદિર આવી ગયા છે। તમે જોઈ શકો છો ભગવાન આ બેઠા છે। વિડીયોના છેલ્લે સુધી બનાવી રહેજો। હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો કેટલી ભક્તોની ભીડ છે। કેટલા ભક્તો એ જમવા પધારી રહ્યા છે। તમે જમવામાં પણ જોઈ શકો છો કેવું સારું છે। ખમણ, દેશી ઘીના લાડવા। તો તમે જોયું મંદિરમાં કેટલી ભીડ હતી। આપણે અત્યારથી રોડ હજી માણસોનું આવવાનું ચાલુ જ છે। ભાઈ 1:30 સુધી માણસો અવર જવર શરૂ હોય છે। તમે જાણી શકો છો, આ જોઈ શકો છો રોડ કેટલી બધી ભીડભાડ છે। હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ ભૂલના। ને અહીં જમવાનું અમેરિકા, મોરબી આગળના દેશોથી માણસો અહીંના ભક્તો હોય ને એ કરાવે છે। ત્યારે દર શનિવારે ભંડારો લાગે છે। જો તમારે પ્રસાદ લેવા હોય તો આ સરનામું જોઈ શકો છો। આ મહુવા સોમનાથ હાઈવે ઉપર છે। સીધા મામસા અને બુધેલની રોડ કાંઠે છે ને બુધેલ ને મામસા ફક્ત એકમાત્ર સ્થળ છે। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો।